પણ વાણી એકલી કામ કરતી નથી સાહેબ. વાણી પડા, પશ્ચંતી, મધ્યમ અને વૈખરી, જે 4 પ્રકારની જે વાણી છે, તો વાણીનું ઉદ્ભવ સ્થાન છે મન, અંતસ્કરણ અને પ્રણવ. પ્રણવ અને મન અંતસ્કરણ જ્યાં સુધી ભેગું નહીં થાય ત્યાં સુધી વાણીનો પ્રાદુર્ભાવ થતો. સ્વ એટલે પોતે, વેદ એટલે જાણવું. વેદનો તો શું થાય છે? જાણવું થાય. અને સમ એટલે પોતાના સ્વરૂપની અંદર જે સમદમ રૂપે જે પ્રણવ રહેલો છે, પોતાના સ્વરૂપમાં જે સમદમ રૂપે જે પ્રણવ રહેલો છે એને જાણવું એટલે સ્વસંવેદ. પોતાના સ્વરૂપના અંતરપ્રટમાં જે સોહંગ પ્રણવ રહેલો છે, એના અંતરપ્રટમાં, શરીરમાં અંતરપ્રટમાં જે સોહંગ પ્રણવ રહેલો છે એને જાણવું એટલે સ્વસંવેદ. એ સર્વજ્ઞ છે જ. આ મુંડ અને બીજકની અંદર જે કોઈ વાત લખી છે સાહેબ, દુનિયામાં કોઈ પુરુષ લખી શકે. મારો એમ કહો, મારા ગર્ભની અંદર જે અંકુર જે જાય છે અંદર, પુરુષ અને પ્રકૃતિ જ્યારે એ સંયોગ કરે છે ત્યારે અંકુર જે જાય, તે અંકુરની અંદર 84,000 તત્વોનું મિશ્રણ એ અંકુરની અંદર મૂકેલું છે. દુનિયાનો કયો મહાન પુરુષ છે કે આનું વર્ણન કરી શકે? કોણ કહી શકે છે કે આમાં આટલી આટલી સમૃદ્ધિ એમાં મૂકેલી છે? તો એ પુરુષને આપણે સર્વજ્ઞ નહીં કહેવો તો શું કહેવું મારું એમ? જેમ ભમરડો આપણે દોડીએ, નાના હતા ત્યાં ભમરડો ફેરવતા, દોડીથી ભમરડો ફેરવ્યો અને દોડીની જેટલી ગતિ હોય તેટલી ત્યાં સુધી પેલો ભમરડો ફળે. દોડી તો ખેંચી લઈએ છે ને, પણ ભમરડાની જેટલી ગતિ છે તેટલી ત્યાં સુધી ફળે છે. તેમ આ ઘાસની અંદર જે તત્વોની અંદર જે ગતિ ભળેલી છે પરમગુરુએ, એ ગતિ છે ત્યાં સુધી આ શ્વાસની ક્રિયા અપ ડાઉન કર્યા કરે છે. પણ એના અંતર સ્વરૂપને હજુ આપણે ઓળખી શકીએ. આ આપણે સાહેબ એના ચર્મની દ્રષ્ટિથી જ જોઈએ છીએ, કારણ કે એનું સ્થૂળ દેહને આપણે એને ઓળખીએ છીએ. એના અંતરનું જે સ્વરૂપ છે, અંતર સ્વરૂપ છે, એને હજુ સુધી ઓળખી શક્યા કે આ પ્રમાણે પ્રણવમાં સંપૂર્ણ વિભૂતિઓ રહેલી છે. પણ તેની કોઈ સપટ સદગુરુની કૃપાથી ઉદ્વગ્રતિ થાય તો આજે તે પારશે. સદગુરુની કૃપા વિના કંઈ થતું. આ 14 લોકને બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, શક્તિ, નિરંજન સુધીના જેટલા દેવતાઓ પૂરા થયો એ પ્રણવ સંબંધી સંદેશો કોણ લાવ્યો સાહેબ? મારો એમ કહ્યું કે જેને ઓળખી શકે. આપણે તો કેટલા નસીબદાર છે કે સાહેબ આપણે નાનપણથી આપણને પરમગુરુ પ્રાપ્ત થાય છે. ઉમરામાં જો જન્મ લેવો હોય તો એ કેટલો બધો ભાગ્યશાળી છે. પણ પછી એને સત્સંગ જો મળે તો એ ઉચ્ચ કક્ષાનો પુરુષ બની શકે, પણ સત્સંગ જો ના મળે તો પછી ભટકે જ કરે સાહેબ. Vignana
नरेश सागर महाराज, महान तपस्वी रघुराम महाराज, परमहंस सुखानंद जी महाराज, विष्णुदास जी महाराज, शांतिदास जी महाराज, शीतलदास जी महाराज, सर्व संतन की, सर्वदेवन की, कैवल धाम की, गुरुगणि सारथा पुरी की, कायम पंथ की, ज्ञान संप्रदाय की, आर्जन की, पंचम प्रथम वेद की, जगास्वामी की, किरणवाचन प्रारंभ समय का सत्यवल शाहे। નંબર 3 ગ્રંથનો ખુલાસો ખંડ 1. श्रीमंत करुणा सागर भगवान की, नरेश सागर महाराज की, महान तपस्वी रघुराम महाराज की। दोहा। ये प्रथम मंगलाचरण वरण करण इति ग्रंथ समवेद शुद्ध पंचमो ताहि गति विष्णुदेहु यही प्रथम मंगलाचरण वरण करण इति ग्रंथ सषम वेद शुद्ध पंचमो ताहि गति विष्णुदेहु अर्थ। दयालु परम कृपाळु सर्वज्ञ दिव्य भगवान करुणा सागरना स्वमुखे रचाયેલ पंचम सषम वेद ग्रंथ કંદ પહેલાંની અંદર ગ્રંથનો ખુલાસો કરે છે, શરૂઆત કરે છે ગ્રંથનો ખુલાસો. તો કયો ગ્રંથ છે આપણે? તો પંચમ સ્વસમ વેદ. એ પંચમ સ્વસમ વેદની અંદર બાપજી ખુલાસો કરે છે અને કહે છે એની મંગલાચરણની શરૂઆતની અંદર, મંગલાચરણ એટલે જેના ચરણની અંદર જે સોહમરૂપી જે પ્રણવ જે છે, સોહમરૂપી જે કરુણા સાગરનું જે વ્યાપક સ્વરૂપ છે, એ કરુણા સાગરના વ્યાપક સ્વરૂપનો ખુલાસો ભાઈ સોહમની અંદર કઈ કઈ ગતિ મૂકવામાં આવી છે, સોહમનો પ્રાદુર્ભાવ ક્યાંથી થયો અને સોહમ વૈરાટની અંદર કઈ રીતે કામ કરે છે, એ ગ્રંથનો બાપજી અહીંયા ખુલાસો કરે છે. અને મંગલાચરણમાં આપણી જે સોહમરૂપી સુરતાને, આપણી સુરતાને એ સોહમ પ્રણવની અંદર સંમિલિત કરવામાં આવે તો એમાં શું શું વસ્તી, એમાં કઈ કઈ ગતિઓ એ સોહંગ પ્રણવમાં શું મૂકવામાં આવેલું છે તેનો ખુલાસો કરે છે. કે છે કે ઉપર પ્રમાણે પ્રથમ મંગલાચરણ પૂર્ણ કરી ગ્રંથનો પ્રારંભ થાય છે. કોઈ પણ વસ્તુનો પ્રારંભ કરવો હોય તો શબ્દ દ્વારા જ એની ખેલવણી થાય ને. એવી વસ્તુ કોઈની સામે આપણે પ્રશ્ન મૂકવો હોય, કોઈની વાત લખવી હોય, કોઈને જ્ઞાન આપવું હોય તો કોઈ પણ વસ્તુ વૈખરી વાણી દ્વારા પડા વાણી નાભીએ છે, પશ્ચંતીવાળી હૃદય આવેલી છે, એનો ટોલમોલ કરે છે અને કંઠે બુદ્ધિ એનો ઘાટ કરે છોડે. પશ્ચંતી એટલે હૃદયમાં એનો બુદ્ધિ અંતસ્કર આવેલો છે ત્યાં, અને બુદ્ધિ અંતસ્કર એ વાણીનો ટોલમોલ કરે, ભાઈ મારે શું બોલવું, કઈ રીતે બોલવું, કયા શબ્દનો ઉચ્ચાર કરવો. એટલે બુદ્ધિ અંતસ્કર પશ્ચંતી હૃદય આવેલી છે અને કંઠે અહંકાર ગણ આવેલો છે અને તેનો તોલમોલ કરે છે. અને તોલમોલ કર્યા પછી વૈખરી વાણી એટલે મુખ દ્વારા આવીને વિખરે જાય છે. એટલે કોઈ પણ વસ્તુને આપણે સમજવી હોય, કહેવી હોય તો વાણીથી જ એનું વર્ણન કરી શકાય છે. પણ વાણી એકલી કામ કરતી નથી સાહેબ. વાણી
પડા, પશ્ચંતી, મધ્યમ અને વૈખરી જે 4 પ્રકારની જે વાણી છે એ વાણીનું ઉદ્ભવ સ્થાન છે મન, અંતસ્કરણ અને પ્રણવ. પ્રણવ અને મન અંતસ્કરણ જ્યાં સુધી ભેગું નહીં થાય ત્યાં સુધી વાણીનો પ્રાદુર્ભાવ થતો નથી. અને વાણીનો પ્રાદુર્ભાવ ક્યારે થાય? મન, અંતસ્કરણ અને પ્રણવ. પણ એની પર કરતા માલિકનો અંશનો જો ભાસ ન પડે તો પેલા મન, અંતસ્કરણ અને પ્રણવ બંને એમ તો જડ છે. જડથી વસ્તુની ખીલવણી થતી નથી. પણ પ્રણવનો ભાવ અને અંશનો ભાવ આ મન, અંતસ્કરણ અને પ્રણવની વેગ પડે તો શબ્દની ખીલવણી થાય અને એમાંથી શબ્દનો પ્રારંભ થાય. એટલે પરમ દયાળુ એમ કહે છે કે સોહમરૂપી જે પ્રણવ જે છે એ સોહમરૂપી પ્રણવની મારો અંતર્વૃત્તિનો જે સદ્ધાથી અંશ છે એ અંશની પણ જેનો ભાસ ન પડે તો સાહેબ કોઈ પણ વસ્તુ તમે કોઈને કહી શકો. એટલે આ સોહમની અંદર કઈ કઈ ગતિ મૂકેલી છે મેં એ તો આખા પંચમ વેદની અંદર આપણે સમજાવેલું છે. આખો પંચમ વેદ એક એવો ગ્રંથ છે કે દુનિયાનો કોઈ મહાપુરુષ એમાં ચાંચ ડૂબવી શકે નહીં, કોઈ એનો તાગ કરી શકે નહીં. મહાપુરુષો જગતના જે લોકો બ્રહ્મા અને વિષ્ણુ, મહેશ અને શક્તિ નિરંજન સુધીના જે મહાપુરુષો છે એનો પ્રણવરૂપી સોહમ પ્રણવનો તાગ એમાં કાઢી શકે તેમ. એનો પ્રાદુર્ભાવ ક્યાંથી થયો? કોણે કર્યો સાહેબ? આજની દુનિયામાં, આજની તારીખમાં પણ એ અધ્યારણ છે. અને એ પંચવેદની આપણે પરમ કૃપાળુ ભગવાન કરુણાસાગર લઈને આવેલા કે તમારી જે વૃત્તિ છે, તમારો જે ભાવ છે, તમારી જે શુરતા જે છે એ શુરતાને સાહેબ આ સોહમરૂપી પ્રણવની અંદર તમે સંમિલિત કરો તો તમારા નિજ સ્વરૂપના દર્શન થયા વિના રહે તેવો. નિજ સ્વરૂપ એટલે પોતાના અંશનું સ્વરૂપ અને પરમગુરુના વ્યાપક સ્વરૂપની સાથે આપણે એને સંમિલિત કરવાનું છે, એના સાથે સાક્ષાત્કાર કરવાનું. અને એ સોહમરૂપી પ્રણવની આજે વાત પરમ કૃપાળુ લઈને આવેલા છે તેનું આપણે આજે એનું વાંચન કરીએ છીએ. કહે છે કે ઉપણ પ્રમાણે પ્રથમ મંગલાચરણ પૂર્ણ કરી ગ્રંથનો પ્રારંભ થાય છે. આ ગ્રંથમાં અઠીથી ઇતિ સુધી, અઠી એટલે અહીંયાથી શબ્દની જે ખીલવણી થાય છે ત્યાં સુધી વૈખરી વાણી વિખરાઈ જાય ત્યાં સુધીની જે કંઈ ઘટના આ હૃદયમાં થાય છે, અંતસ્કરણમાં થાય છે, આ શરીરના જે ભાગની અંદર એની જે ક્રિયાઓ થાય છે એ ક્રિયાઓનું હું તમને વિસ્તૃતિકરણ કરવા માટે જઈ રહ્યો છે. કહે છે કે આ ગ્રંથનું નામ છે સ્વસમ વેદ. સ્વ એટલે પોતે, વેદ એટલે જાણવું. વેદનો તો શું થાય છે? જાણવું થાય. અને સ્વસમ એટલે પોતાના સ્વરૂપની અંદર જે સમદમ રૂપે જે પ્રણવ રહેલો છે, પોતાના સ્વરૂપમાં જે સમદમ રૂપે જે પ્રણવ રહેલો છે એને જાણવું એટલે સ્વસંવેદ. પોતાના સ્વરૂપના અંતરપ્રટમાં જે સોહંગ પ્રણવ રહેલો છે એના અંતરપ્રટના શરીરમાં અંતરપ્રટમાં જે સોહંગ પ્રણવ રહેલો છે એને જાણવું એટલે સ્વસમ વેદ. એટલે કહે છે આ ગ્રંથનું નામ છે સ્વસમ વેદ છે. આ સ્વસમ વેદની ગતિનો પૂર્ણ અર્થ વિસ્તારથી કરવામાં આવે તો યથાર્થ લક્ષ્ય રાખીને હવે તમે સાંભળો. પૂર્વ ભૂમિકા તમે તમને કહી છે, પણ હવે દયાળુ બાપજી આપણને વિસ્તૃતિકરણમાં કહીને સમજાવે છે. કહે છે આગળ કહે છે સોહમ શ્વાસમયી પ્રણવ પ્રકૃતમ જે અખિલ લોક આંતર જપ વેદ પંચમ તે સોહમ શ્વાસા શ્વસમ હે પ્રણવ પ્રાકૃતમ જે અખિલ લોક અંતર જપ વેદ પંચમો તે. પંચમો વેદ એટલે કાગળથી લખાયેલો કે અક્ષરથી લખાયેલો એ ગ્રંથ નથી સાહેબ. જેમ ખેતરો હોય ને એનું માપેલા દસ્તાવેજમાં હોય કે ભાઈ આટલા ફૂટ પહોળું, આટલા ફૂટ લાંબુનું, આટલું આમ છે ને તેમ છે, એ દસ્તાવેજમાં એનું વર્ણન હોય.
પણ મૂળ સ્વરૂપ જો જોવા જાય તો ખેતરમાં જાય તો જ ખબર પડે કે આ મારું ખેતર છે. તેમાં આ એક દસ્તાવેજ છે, એની અંદર અગણિત ગતિઓ દયાળુ એમ મૂકવામાં આવેલી છે. એ દસ્તાવેજ છે દિવ્ય પરમગુરુના સર્વજ્ઞ પરાનો આ એક ધર્મગ્રંથથી દસ્તાવેજી ધર્મગ્રંથ છે. પરમગુરુના સર્વજ્ઞ પર કોઈ એમ કે ભાઈ એને સર્વજ્ઞ કેમ કહે તમે? ઘણા મને પૂછે કે ભાઈ તમે, મેં ઘણા બધા મંદિરોમાં ફરી આવ્યો અત્યારે પણ, તો કોઈ મંદિરની અંદર કોઈ પટાંગરમાં કે મંદિરના ચોકટા પર કે મંદિરની અંદર પરમગુરુને સર્વજ્ઞ છે એવું કોઈ જગ્યાએ લખેલું નથી. એક બે જગ્યા મેં કદાચ વાંચ્યું હોય. તો કહેવાનો મતલબ કે તમને લખવામાં શું તકલીફ પડે છે? દયાળ તો સર્વજ્ઞ છે, આખા 14 લોકનો એ અનંત બ્રહ્માંડનો એ માલિક છે. અને સર્વજ્ઞપણાનો દસ્તાવેજ છે એમ કહેવામાં તમને શું વાંધો? હું એમ કહું, વાસણમાં જાઓ તો ત્યાં કોઈ જગ્યાએ સર્વજ્ઞ લખેલું હોય, જેઠોલીમાં જાય તો કોઈ જગ્યાએ સર્વજ્ઞ લખેલું નહીં. ઘણા બધા જે મંદિરો છે આપણા બધા જે નામાંકિત મંદિરો છે, કોઈ જગ્યાએ સાહેબ સર્વજ્ઞપણાનો દાવો કોઈ રાખતા નથી. તમને કોઈ તકલીફ પણ મારું એમ આ લોકોને જોવું છે એ સર્વજ્ઞ છે જ. આ બુંડ અને બીજકની અંદર જે કોઈ વાત લખી છે સાહેબ, દુનિયામાં કોઈ પુરુષ લખી શકે મારો એમ કહો. મારા ગર્ભની અંદર જે અંકુર જે જાય છે અંદર, પુરુષ અને પ્રકૃતિ જ્યારે એ સંયોગ કરે છે ત્યારે અંકુર જે જાય, તે અંકુરની અંદર 84,000ના તત્વોનું મિશ્રણ એ અંકુરની અંદર મૂકેલું છે. દુનિયાનો કયો મહારો પુરુષ છે કે આનું વર્ણન કરી શકે? કોણ કહી શકે છે કે આમાં આટલી આટલી સમૃદ્ધિ એમાં મૂકેલી છે? તો એ પુરુષને આપણે સર્વજ્ઞ નહીં કહેવો તો શું કહેવું મારું એમ કહેવું? હા, વિશ્વના સર્જનહાર જેને અનંત બ્રહ્માંડ એને સર્જી રહ્યા હતા એવા પુરુષને આપણે સર્વજ્ઞ પુરુષથી નવાજવામાં તકલીફ શું મારું એમ કહેવું? એટલે દયાળુ કહે છે કે અખિલ બ્રહ્માંડના આ ભૌતિક પંચતત્વોના ઘાત માત્ર અંતરપટમાં જે સોહંગ રહેલો છે. શું કહે છે? અખિલ બ્રહ્માંડના, એટલે 14 લોક નહીં, અનંત બ્રહ્માંડમાં જ્યાં જ્યાં કરતા માલિકની આ રચના છે તે રચનાના દરેક ઘાતમાત્રમાં ભૌતિક પંચતત્વના ઘાતમાત્રના અંતરપટમાં એ સોહંગ પ્રણવ રહેલો છે સાહેબ. અને આ સોહંગ શ્વાસરૂપ જે પ્રણવ, તેનું નામ જ શ્વસનવેદ છે. અખિલ લોકના અંતર જપમાં એ જપાઈ રહેલો છે, 24 કલાક જપાયેલો. જ્યારે તે સૃષ્ટિ રચાય ત્યાંથી આજ સુધી કોઈનો શ્વાસ ખૂટી ગયો છે ખબર પડે જ કે? એની ક્રિયાના એના તત્વોનું બંધન જે પ્રમાણે કરેલું છે તે પ્રમાણે એનું આયુષ્ય પૂરું થાય તો તે પ્રમાણે શ્વાસ એનો રૂંડાઈ જાય, એ બરાબર છે. પણ એ તત્વની બધી પોખડીની ક્રિયાઓ છે બધી. જેમ ભમરડો આપણે દોડીએ, નાના હતા ત્યાં ભમરડો ફેરવતા, દોડીથી ભમરડો ફેરવીએ અને દોડીની જેટલી ગતિ હોય તેટલી ત્યાં સુધી પેલો ભમરડો ફળે. દોડી તો ખેંચી લઈએ છે ને, પણ ભમરડાની જેટલી ગતિ છે તેટલી ત્યાં સુધી ફળે છે. તેમ આ ઘાસની અંદર જે તત્વોની અંદર જે ગતિ ભળેલી છે પરમગુરુએ, એ ગતિ છે ત્યાં સુધી આ શ્વાસની ક્રિયા અપડાઉન કર્યા કરે છે સાહેબ. અને એ ગતિ જ્યારે પૂરી થાય છે ત્યારે એ ભમરડો પર ફરતો બંધ થઈ જાય છે. આ એક ઘાત સુધી ભમરડો તો સમજો ને. અને સોહંગીરી પ્રણવની દોડી આપણને ભળવેલી છે, એ દોડી જ્યાં સુધી ચાલે ત્યાં સુધી આ ભમરડો ચાલશે. એટલે કહેવાનો મતલબ કે આ પ્રણવમાં સંપૂર્ણ વિભૂતિઓ ભળેલી છે. દુનિયાએ બધા જ ગ્રંથો લખી ચાલ્યા, 4 વેદો લખ્યા, 6 શાસ્ત્રો લખ્યા, 18 પુરાણ લખ્યા, 9 વ્યાકરણ લખ્યા, આ બધું જ લખી કાઢ્યું. તો કોઈ જગ્યાએ પ્રણવ તત્વની વાતો મેં અત્યાર સુધી વાંચી નથી સાહેબ. મેં ઘણા બધા ગ્રંથો વાંચું, પણ અત્યાર સુધી પ્રણવની સંબંધમાં ખાલી પ્રણવની વાત કરે, પણ પ્રણવનો પ્રાદુર્ભાવ ક્યાંથી થયો, કઈ રીતે થયો, એનું કારણ શું છે? પછી વધારે ગ્રંથો તો આપજે, એક ગ્રંથની એક ચોપાઈની અંદર પરમગુરુનો લક્ષ્ય જ એમાં સમાયેલો છે. તમે કોઈ પણ એક ચોપાઈ લો તો કરતા માલિકનું સ્થાપન જ એમાં કરેલું છે. એની રચના તો જુઓ સાહેબ તમે.
કોઈ પણ એક ગ્રંથનો મેલો, કોઈ પણ એક પ્રણવ કલ્પતરુ આખો પ્રણવથી જ ભરેલો છે. કોઈ પ્રણવનો સંબંધી કોઈ તમને ચર્ચા કરવા આવે તો મારો ગ્રંથ પ્રણવ કલ્પતરુ તમે વાંચી લેજો તો દરેક પ્રકારનો જવાબ એ પ્રણવ કલ્પતરુને તમને મળી જશે. અદ્વૈત નડવે ચિંતામણી મેં કંઈ એવો ગ્રંથ બનાવ્યો છે કે દુનિયાની અંદર કોઈ પણ વૈરાગીવાન પુરુષ તમારી સાથે સત્સંગ કરવા આવે, વૈરાગની વાતો તમને કરવા આવે તો અદ્વૈત નડવે ચિંતામણીની અંદર મારો વૈરાગનો મારો જે અનુભવ છે એ બધો જ મેં એમાં સમાવી દીધો છે. સકાળ ભાષ્ય તમારી મનથી વાંચાથી કર્મથી જે કંઈ પણ તમે કર્મ કરો એ બધો જ કર્મ કરતા માલિક એના અંતર સ્વરૂપની અંદર એની નોંધ કરે છે અને બાહ્ય સ્વરૂપ. એટલે કહેવાનો મતલબ કે સકાળા ભાષ્ય એક એવો ગ્રંથ છે કે તમે ગમે તે રીતે અંધારામાં કરો કે અજવાળામાં કરો, ગમે ત્યાં ગુપ્ત રીતે કરો પણ એનું રચના તમે જે કંઈ બી કરો છો દરેક કાર્યની એ નોંધ લે છે. એ કઈ રીતે નોંધ લે છે અને વિસ્તૃતિ ગ્રંથ છે સકાળા ભાષ્યમાં એ સંપૂર્ણ રીતે સમજાવેલું છે. તમને ખબર પડે ને કે ભાઈ કેમ ખબર પડે છે. કબીર સાહેબ એમ કહે છે મારી કીરીને જો પગમાં ઘૂંઘરું બાંધવામાં આવે તો એ કંઈ મારા માલિક મારો સાહેબ મને સાંભળે છે. તો કયા ન્યાય સાંભળે છે એ કબીર સાહેબે નથી સમજાયું. લખ્યું ખરું બરાબર, પણ એ ન્યાય કરુણાસાગર ભગવાને સકાળા ભાષ્ય નામના ગ્રંથની અંદર એને સંપૂર્ણ વિગત આપેલી છે સાહેબ. તમે વાંચી લેજો, મારે બહુ કહેવું નથી જરા, કારણ કે સમય વિસ્તૃત લાંબો સબ્જેક્ટ છે. પણ એમાં દરેક બાબતને કોઈ પણ ગ્રંથની અંદર જ્યાં જ્યાં જેવી જરૂર પડી, જે જ્યાં જેવા પુરુષની સાથે તમે સત્સંગ કરવાનો હોય, હંસતા લેવા, તો હંસતા લેવાની અંદર પહેલું છે મુસલમાન લોકો ક્યાં અટકેલા છે, હિન્દુ લોકો ક્યાં અટકેલા છે, એની ઉપર જે બ્રહ્મ સિદ્ધાંત છે તે બ્રહ્મ સિદ્ધાંત શું કહેવા માગે છે, બ્રહ્મ શું એ વસ્તુ છે. તો બ્રહ્મની અંતરપટમાં જ્યારે તમે જશો ત્યારે મૂળ વસ્તુ તમને સમજાશે. તો એ અંશ સ્વરૂપ છે. તો એ અંશ સ્વરૂપની વાત કરી પાછી અને અંશનો છૂટો પાડી દીધો હંસતા લેવા ગ્રંથમાં. અગાધ બોધ ગ્રંથ એવો લખેલો છે કે મેં જ્યાંથી કૈવલધામથી નીકળ્યા ત્યાંથી પૃથ્વીના જંબુદ્વીપ સુધી આવેલો, મેં કયા કયા ધામનો ને ચેતાયો. સાહેબ પ્રથમ તો મેં અત્યારે ત્યાં ગયા તો એક વાત કરેલી. અત્યારે આંબાવાડી ગયા ત્યાં મને 15-20 મિનિટ લગી બોલવા આપેલો. તમે એક વાત એવી રજૂ કરેલી સાહેબ, કદાચ કોઈ સાંભળી નહીં હોય, મને મારા અંતર સ્વરૂપમાંથી આ એક જાતનો મને સંકલ્પ છે. તે મારો સાચો કે ખોટો ચડો ભગવાન જાણે, પણ હું તમને એક વાત એવી કહેવા માગું છું કે પરમગુરુ જ્યારે કૈવલ્યધામમાંથી નીકળ્યા ને સાહેબ, ત્યારે એણે 5 પ્રકારના આવરણ ધારણ કરેલા. 5 પ્રકારના આવરણ ધારણ કરે. 39મા અંગની અંદર આખી વાત રજૂ કરે છે. અગાધ બોધના ગ્રંથની અંદર 39મા અંગની અંદર આ વાત સુંદર રીતે સમજાવેલી છે કે મેં 5 પ્રકારના આવરણ મેં ધારણ કરેલા છે. મેં પહેલું જે આવરણ ધારણ કર્યું ને સાહેબ, એ નિરંજન ધામમાં મેં જ્યારે આવ્યો ત્યારે મેં પહેલું આવરણ જે ધારણ કર્યું એ તેજોમય તન્માત્રનું શરીર મેં ત્યાં ધારણ કર્યું. મેં દ્રષ્ટાંત પણ આપેલું ત્યાં કે વરસાદ પડતો હોય ને મારે એક મિત્રનો ફોન આવ્યો ને મને બોલાવતો હોય તો વરસાદને લીધે મેં તો બહાર ન જઈશું, પણ મેં રેઇનકોટ પહેરી દીધો. એ રેઇનકોટ એ મારું આવરણ છે કે જે મને પલળી શકે. તેમ પરમગુરુ જ્યારે નિરંજન ધામમાં જાય છે ત્યારે એક પહેલું આવરણ જે પહેરે છે તેજોમય તન્માત્રનું શરીર, એનું પ્રથમ આવરણ છે. પહેલાં અંતરના સ્વરૂપને તો નિરંજન પર હોતો નથી સાહેબ, એટલું મારે યાદ રાખજો. મારું જે રેઇનકોટ મેં પહેર્યું છે હું, તો રેઇનકોટની અંદર મારું જે શરીર જે છે એ શરીરને કોઈ નથી ઓળખતું છે, મારા રેઇનકોટને ઓળખે છે. તો હું જે અંદર મારું જે શરીર છે એ શરીરને સાહેબ કોઈ ઓળખતું નથી. તેમ નિરંજન ધામમાં પરમગુરુ આપણા જાય છે ત્યારે એ તેજોમય તન્માત્રનું જે શરીર એને ધારણ કરે છે એ કેવું શરીર તમે વિચાર તો કરો સાહેબ. જ્યોતિ સ્વરૂપની હાથે સત્સંગ કરવો હોય તો કેવું શરીર ધારણ કરવું પડે. જ્યોત સ્વરૂપ રસ્તો ભડકો બળતો હોય ને આપણે ત્યાં સત્સંગ કરવો હોય તો કેવું શરીર ધારણ કર્યું હોય તમે વિચાર તો કરો.
એટલે ખાલી તેજોમયનું આવરણ ધારણ કરવું છે, પણ અંતરનું જે સ્વરૂપ છે એનું બાહ્ય અભ્યંતર સ્વરૂપ છે એ અભ્યંતર સ્વરૂપને સાહેબ નિરંજન પણ ઓળખી શકેલા નથી. અને એ દ્રષ્ટાંતથી શક્તિધામની અંદર જ્યારે આવે છે ત્યારે બીજું એને આવરણ ધારણ કર્યું, અવિગત અવ્યાકૃત તત્વનું એને શરીર ધારણ કર્યું. કયું શરીર? અવિગત અવ્યાકૃત તત્વનું એને શરીર ધારણ. આ 39 અંકમાં લખેલું છે બેન. આ બધું જ આ લોકો વાંચે છે તો ખબર છે. તમે નથી વાંચતા એટલે કદાચ તમને બધું નવું લાગતું હોય, પણ જે કંઈ બી કહી રહેલું છે બધું સત્ય ઘટના પર આધારિત છે, પરમગુરુના ગ્રંથોમાં લખાયેલું છે, એ જ કહું છું. એટલે બીજું એ આવરણ ધારણ કર્યું છે તે અવિગત અને અવ્યાકૃત તત્વનું. કારણ કે અવ્યાકૃત શરીર છે ને પેલા શક્તિનું તો, ને ત્યાર પછી બેનની તો વાત નથી કરું, પણ જ્યારે સ્થૂળ દેહમાં જ્યારે પૃથ્વી તત્વના લોકોને જો ચેતવવા હોય તો એને સ્થૂળ દેહનું આવરણ એને ધારણ કર્યું. કયું શરીર? સ્થૂળ દેહનું. મારો રેઇનકોટ પહેરવાથી મારા અંદરના સ્વરૂપને તો ઓળખી શકતા જ નથી. ખાલી મને રેઇનકોટ પહેરેલો છે એમ જ જોઈએ કે જીવનભાઈ રેઇનકોટ પહેરીને આવેલા છે, તેમાં પરમગુરુ આ રેઇનકોટ જ છે, એનું જે સ્થૂળ શરીર છે એ સમજો કે રેઇનકોટ છે એનું. એમ પણ એના અંતર સ્વરૂપને હજુ આપણે ઓળખી શકીએ. આપણે સાહેબ એને ચર્મની દ્રષ્ટિથી જ જોઈએ છીએ, કારણ કે એનું સ્થૂળ દેહને આપણે એને ઓળખીએ છીએ. એના અંતરનું જે સ્વરૂપ છે, અંતર સ્વરૂપ છે, એને હજુ સુધી ઓળખી શક્યા. અને કોઈ સંત ઓળખાવતા નથી સાહેબ. આ તો મને મારી વાત હવે સાચી હોય કે તો ભગવાન જાણે, પણ મેં વાંચ્યું છે એટલે મને ખબર પડે છે કે આ 5 પ્રકારના આવરણ એને લખેલા છે બાપજીએ, કે મેં 5 પ્રકારના આવરણ એટલા માટે ધારણ કરેલા છે કે પરમ પુરુષને મારે ચેતવા હોય તો પરમ કારણથી ધારણ કરવો પડે, શક્તિને ચેતવવું હોય તો મહાકારણથી ધારણ કરવું પડે, કારણ શરીરમાં મારે જવું હોય દેવી દેવતાઓને ચેતવવું હોય તો મારે કારણથી ધારણ કરવું, અને મારે સૂક્ષ્મ દેહમાં જવું હોય તો મારે છે તે સૂક્ષ્મ શરીર ધારણ કરવું, અને સ્થૂળ દેહમાં મારે જો જગતના લોકોને ચેતવવું હોય તો મારે સ્થૂળ દેહ ધારણ કરવો પડે. પણ હજુ એને આપણે સ્થૂળ દેહ તરીકે જ આપણે એને ઓળખાવે છે. ને એટલે તો આપણે નીચી કક્ષાથી સંબોધીએ ને સાહેબ. હવે આ પુરુષને આપણે શું સંબોધન કરવું જોઈએ? તે દિવસે ત્યાં પણ કીધું કે આ પુરુષને આપણે શું સંબોધન કરવું જોઈએ? એને કોઈ સંબોધન જ નહીં લાગે સાહેબ. મારું તો એમ કહેવું, એને કોઈ સંબોધન લાગે કે હીરાને કે કરોડો રૂપિયા કિંમત, એની કિંમત કોણ કરી શકે? હીરાનો પારખનાર જ કરી શકે ને સાહેબ. એટલે પરમગુરુનું જે સ્વરૂપ જે છે, ઇન્તર સ્વરૂપ, એનું અભ્યંતર સ્વરૂપ, એ તો કોઈ વિરલા જાણે સાહેબ. હવે આપણે તો નસીબદાર છે કે આપણે અહીંયા સુધી તો પહોંચ્યા છે. આપણે અહીંયા સુધી તો આવીએ ને, પરમગુરુને તો ઓળખ્યા છે ને. પણ એના અભ્યંતર સ્વરૂપને સાહેબ હવે ઓળખવાની જરૂર છે, અને એના માટે આપણે પ્રયત્ન કરવાના છે. અને એ પ્રયત્ન હવે ઉમરા મંદિરથી થઈ રહેલા છે એવું મેં ત્યાં પણ ડિક્લેર કર્યું, અને ઘણી ત્યાં પણ ડિક્લેર કર્યું. આપણે સુખાનંદ મહારાજની જે નિર્વાણ તિથિ જે ઉજવવાના છે આવતી 29/3/2026, એ ત્યાં પણ મેં ડિક્લેર કર્યું કે ભાઈ હવે આવતા વર્ષે અમે સુખાનંદ મહારાજની જે નિર્વાણ તિથિ છે 29/3/2026 એ ઉમરા ઉજવવાની છે. એટલે બધા જ દક્ષિણ ગુજરાતના જે ભાઈઓ સાથ અને સહકારથી આપણે સુંદર રીતે ઉજવીશું. કારણ કે એ પુરુષનો જેટલો ઉપકાર માનીએ એટલો ઓછો છે. જેમ તપસ્વી રઘુરામ મહારાજ થઈ ગયા, વિષ્ણુદાસ બાપજી થઈ ગયા, શાંતિદાસ બાપજી થઈ, આપણા સંતોને જેટલો ઉપકાર માંગીએ એટલો ઓછો છે. એની વર્ણન થઈ શકે તેમ નથી સાહેબ. એના જે સંપ્રદાયના વિકાસ મને જે બલિદાન આપ્યું છે સાહેબ, એ સાહેબ આપણે તો કંઈ જ નહીં કહેવાય. હું તો એમ કહું એવું બલિદાન આ પુરુષો આપણને માટે આપી ગયા છે. એટલે એના માટે આપણે કંઈ નહીં કરીએ શકીએ તો આપણે નગોરા કહેવાય મારું એમ તો એમ કહ્યું. એટલે 29/3/2026ના રોજ આપણે પછી કઈ રીતે ઉજવવું, કેમ કરવું, એ બધું પાછળથી આપણે નક્કી કર્યું. પણ કહેવાનો મતલબ કે હવે પછીના જે સમયો જે આવી રહેલા છે તે બધા જ્ઞાન સંપ્રદાયના વિકાસ માટે એકદમ બહુ અતિયોગ છે. એ પ્રકારના વાતાવરણ સર્જાઈ રહેલું છે. એટલે દયાળુ આપણે કહે છે કે આ પ્રમાણે પ્રણવમાં સંપૂર્ણ વિભૂતિઓ રહેલી છે, પણ જેની કોઈ સમટ સદગુરુની કૃપાથી ઉદ્વગ્રથી થાય તો આજે તે પારસે સદગુરુની કૃપા વિના કંઈ થતું. એટલે સમ દ્રષ્ટે સન્મુખ સદા બાપજી ચોપાઈ ગયે. સમ દ્રષ્ટે સન્મુખ સદા નેના આગે નાથ. આપણે નજરની સમક્ષ જ આપણો નાથ છે. ઓમરૂપી પ્રણવ જે સમે છે ને એ જ નાથ છે ને આપણો. સમ દ્રષ્ટે સન્મુખ સદા નેના આગે નાથ
કહેં કુવેર સદગુરુ વિના કોઈ નહીં સાક્ષાત. સદગુરુ વિના તો એનો સાક્ષાત કોણ કરી શકે? એમ સદગુરુ એ જ પરમ ગુરુ છે, તો એનું બીજું જે સાકાર સ્વરૂપ છે એમ તો એટલે એ સમર્થ સદગુરુની કૃપા વિના ઉડોગલી થાય તો જ તે પારખી શકશે. દયાળુ આગળ કહે છે, તેહી સ્વસમ નિજ નિગમ છે सकल जग जीव चय चराशुर लोकल्यो प्रसिद्ध जीवन परशिव. तेहि स्वसम निज निगम से द्रशत सकल जग जीव चढ़ अचरा शुर लोकल्यो પ્રસિદ્ધ જીવન પર શિવ. દયાળુ વધુ સ્પષ્ટતા કરતાં પંચવેદની જે ગતિ છે એ ગતિ કેવી હોવી જોઈએ અને કઈ રીતે એ ગતિને આપણે પકડી શકીએ. જે નિજ ગતિરૂપ નિગમ, નિજ ગતિરૂપ નિગમ, નિગમ એટલે જ્યાં કોઈની ગમ પહોંચી શકતી નથી એવું જે સ્વરૂપ છે જેને નિગમ કહેવાય. નિગમ એટલે વેદની પાળનની વસ્તુની વાત નથી કરતા અહીંયા. નિગમ એટલે જેની ગમ જ્યાં પહોંચી શકતી નથી એવું જે સોહંગ સ્વરૂપ પરમગુરુનું એ નિગમ એ જ એ પાંચમો વેદ છે. આ પુસ્તક એ પાંચમો વેદ નથી, પોતાના સ્વરૂપને સાથે એકતા કરવાનો જે સોહંગરૂપી પ્રણવ, એ સોહંગરૂપી પ્રણવને જ્યાં સુધી તમે ઓળખો નો ત્યાં સુધી આ પંચવેદ તમને ઓળખાય તેવું નથી. એટલે દયાળુ કહે છે કે જે નિજ ગતિરૂપ નિગમ તે જ પંચમો સ્વસમ વેદ છે. આ સ્વસમ વેદ વડે સ્થાવર જગમ આદિ 14 લોક સુધીના જીવ ગતિના તથા શિવ ગતિના સર્વ અંશો દ્રશ્યમાન થાય છે. જીવ ગતિ એટલે જેના પોતાના સ્વરૂપની ઓળખાણ ન હોય, જેના આત્મતત્વની જેની ઓળખાણ ન હોય, જેના પ્રણવ તત્વની જેને ઓળખાણ ન હોય, એવી ગતિના જે અલ્પમતીના જે જીવો છે એને જીવ ગતિના કહેવામાં આવે છે. શું કહે છે એને? જીવ ગતિના છે. જન્મે તે મળત સુધી ધર્મ શું કહે છે, મંદિરે શું જવું, સત્સંગમાં જવું, એને કોઈ ગમ જ નથી સાહેબ. આવા જે ગતિના જીવ એ ક્રમાનુસાર આવીને ઉભાડેલા છે. કર્માનુસાર નથી આવેલા. બાપજી લખ્યું છે મારે 2 ગતિ, એક ક્રમાનુસારની ગતિ છે અને કર્માનુસારની ગતિ છે. જે ક્રમાનુસાર આવે છે તે ભટકતો 9,99,999,999,999ની યુનિમાં ભટકીને આવે અને છેલ્લે એ દરમિયાન પાછા કંઈક શુભાશુભ કર્મ કહે ને. કારણ કે કૂતરા કે બિલાડામાં જાય, ઘોડામાં જતા તો માલિકની સેવા તો કરે ને, કૂતરો જાય તો માલિકની સેવા તો કરે ને. એટલે એનું જે પુણ્ય બંધાય છે એમ બંધાતા 9,99,999,999ની ઘાતોમાં પડીને જ્યારે એને ક્રમાનુસારમાં આવે ત્યારે એને મનુષ્યને ઘાત મળે. અને કર્મ અનુસાર આપણે શુભાશુભ કર્મ કરીએ, મંદિર આવીએ, પ્રાર્થના કરીએ, ધૂન કરીએ, સત્સંગ કરીએ, અહર્નિશ પરમગુરુને પ્રાર્થના કરીએ, આ બધું કરતાં એક જન્મ એવો બાપજી બાપણને આપે, એવી જ તક આપે તમને કે તું જા અને મનુષ્ય ઘાત તને ફરીથી આપું છું અને તારું અધૂરું કાર્ય કરીને મને તું પ્રાપ્ત કરી લે. એ ગાઢ જે તમને મળેલો છે આજે આપણને એ બધા કર્મ અનુસાર મળેલો છે સાહેબ. એટલે એ કર્મને થોડું બાકી છે, અધૂરું છે. એ અધૂરું પૂરું કરવાને માટે આપણને આ જન્મઘાત આપણને મળેલો છે. અને એ પૂરું કરીએ પછી પરમગુરુ આપણને ત્યાં એના સ્વભાવની અંદર એના ખોળામાં બેસાડવાની આપણે તક આપશે એવું મારું ચોક્કસ માનવું છે. પણ એની પછાડી આપણે લાગી રહેવું પડશે. એટલે એ કહે છે કે સ્થાવર જંગમ આદિ 14 લોક સુધીના જીવ ગતિના તથા શિવ ગતિના સર્વ અંશો દ્રશ્યમાન થાય છે. એટલે જીવ ગતિના જે મેં તમને કીધું એ અને શિવ ગતિના કે જેને કંઈક પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય, જેને પરમગુરુને પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય કોઈ પણ સંપ્રદાયની અંદર, પછી તો હવે પેલાને માનતો હોય કે પણ એ એના પદ સુધી પહોંચે
જે ઈષ્ટદેવને જેને માનતો હોય એ પદ સુધી પહોંચે એ શિવ ગતિના જીવો કહેવાય છે. એટલે એ જીવને પણ એને પરમ પદની કે પરમ પિતાની પ્રાપ્તિ થતી, એટલે કૈવલ પદની પ્રાપ્તિ થતી નથી. એટલે એ સર્વ અંશો જે દ્રશ્યમાન થાય છે, એટલે કે સ્વસંવેદની જાણે કરીને જ એ દેખાય છે. આ શુદ્ધ નિહંગ સ્વરૂપ એ સોહંગનું છે. જ્યાં સુધી મેં ઘણા માણસોને કહું, બાવલુ કાકા મારી જોડે અડધો કલાક બેઠો, મેં રોજ 6 સાડા 6 કે મેં આવ્યો ત્યારે એને કીધું કે બાવલુ કાકા તમે બધી જ વાત કરો, તમે જે કંઈ બધા શબ્દરૂપી જે અલંકારો જો મને કહે છે ને સાહેબ, તો સાહેબ અલંકારો ત્યાં કંઈ પહોંચતા નથી. મેં કહ્યું એ લખી મૂકજો. તમે જે કંઈ બી શબ્દરૂપી અલંકારો મને બધા કહો છો બિપિનભાઈ બેતવાળાની, મેં કહ્યું સાહેબ તમારી કઈ વસ્તુ ત્યાં પહોંચતી? આ ખાલી પોપટ્યું જ્ઞાન છે આપણું, હું બોલું છું તે બી પોપટ્યું જ્ઞાન છે, પણ મારા અંતર સ્વરૂપની અંદર જે અલંકારો છે, જે અંતસ્કરો છે, એ અંતસ્કરોને જ્યાં સુધી ગઢમાં ન જાય ત્યાં સુધી આ પ્રણવ એમ કહે છે નિહંગ પ્રણવ થતો, અહીંયા લખ્યું છે શુદ્ધ નિહંગ સ્વરૂપ જે સોહંગનું છે એ પ્રણવ અને અંતસ્કરણ એના ઘરમાં જાય ત્યાં સુધી સ્વરૂપની પ્રાપ્તિનો અનુભવ થતો. એટલે કહે છે કે એ શુદ્ધ નિહંગ સ્વરૂપ કહેવાનું છે સોહંગનું છે. અને તેના અલ્પજ્ઞ સજાણ જાણરૂપ જે અંશ તેનું પ્રતિબિંબ આ સોહંગ રૂપો સ્વસંવેદ પણ આવેલું છે. જે પ્રણવરૂપી જે સોહંગરૂપી જે પ્રણવ જે છે, આમ તો એ જળ છે સાહેબ, પણ અંશનું જ સ્વરૂપ, અંશનો ભાસ જ્યાં સુધી આ સોહંગ પ્રણવ પર પડે નહીં ત્યાં સુધી એમાં ચૈતનતા આવતી નથી. એટલે કે તેનું પ્રતિબિંબ આ સોહંગરૂપ સત્સંવેદ પણ આવેલું છે. એથી જ સર્વાંગ શરીરોના ઘાટોમાં રોમ રોમ જાગૃતિ સ્ફુરેલી છે. 84 પ્રકારના જે તત્વો છે એ બધા એ જળ છે. પ્રણવ એ જળ છે, 84 તત્વો એ જળ છે. પણ જ્યાં સુધી આ અંશનું જે ભાસ આ પ્રણવ પણ ન પડે તો પ્રણવ ચેતન ન થાય. અને પ્રથમ ચેતન થયા પછી જે 7 પ્રકારના જે ચક્રો જે છે એ ચક્રોમાં ગતિ નહીં આવે. અને 4 પ્રકારના ચક્રોમાં ગતિ આવ્યા પછી જે 84 તત્વો જે છે એમાં ગતિ નહીં આવે ત્યાં સુધી આ શરીર ચેતનરૂપ બનતું નથી. એટલે મૂળ છે અંશનો ભાસ આ પ્રણવ પર પડે અને પ્રણવ 7 ચક્ર પર પડે અને 7 ચક્રનો ભાસ છે જે 84 તત્વો પર પડે અને એ રીતે આ સાંગો પાંગ આખું શરીર આપણું ચેતનરૂપ બનેલું છે. એટલે કે સોહંગરૂપ સત્સંગરૂપ પણ આવે છે. એથી જ સર્વાંગ શરીરોમાં ઘાટોમાં રોમ રોમ જાગૃતિ સ્ફુરેલી છે. આ પરમ જાગૃતિને લઈ નીચે આવેલા 14 લોકરૂપ જગતમાં કે જે લોકમાં જે તત્વો છે ત્યાં તે પ્રમાણે તે પરિવર્તન થયા કરે છે. કરતા માલિકનો ભાસ તો એક બધા પર સરખો છે. સૂરજનો જેમ પ્રકાશ દરેક ઘાત માત્રની અંદર સરખો પડે છે. પછી એ ચોરી લૂંટફાટ કરતો હોય કે ગમે તે કરતો હોય તો પ્રકાશ તો સર્વવ્યાપક છે ને, સારી રીતે બધા પર સરખો પડે છે ને. એમ આ કરતા માલિકનો જે અંશ જે આ શરીરમાં એ બ્રહ્મરંધ્રની અંદર જે આવેલો છે એનો વ્યાપક પ્રકાશ આ 84 તત્વોની પણ પડે છે. અને એ રીતે એનું જે એના જે અલંકારોનું જે બંધારણ છે, તત્વોનું જે બંધારણ છે એ પ્રમાણે એ બધું કામ કરે છે. કીરીનું બંધારણ એના તે પ્રમાણે છે, હાથીનું બંધારણ તત્વોનું પ્રમાણ એ પ્રમાણે ગોઠવાયેલું છે. એટલે તે પ્રમાણે કામ કરે છે. મૂળ તો છે પ્રણવની ઉપર જે ભાસ જે પડે છે કરતા માલિકનો, એ ભાસનું જ આ બધું કરામત છે. દયાળુ એમ કહે છે કે જે લોકોમાં જેવા તત્વો છે ત્યાં તે પ્રમાણે પરિવર્તન થાય છે. એથી કરી સર્વલોકના વર્તન આ તત્વોના ભેદે કરીને ભિન્ન ભિન્ન દેખાય છે. આપણે ભિન્ન ભિન્ન કે એક જ દીકરાના, એક જ બાપના 4 દીકરા હોય તો 4 સ્વભાવ જુદો હોય. એનું શું કારણ છે? અને તત્વોના જે અલંકારો જે પ્રમાણે ગોઠવાયેલા છે એ પ્રમાણે એ કાર્ય કરે છે. અને એ બધું એના સ્ત્રી અને પુરુષના સંયોગ વખતે જે પ્રમાણે જે તત્વ ચાલતું હોય એ તત્વ પ્રમાણે એ પ્રમાણે એનો ઘાટ તૈયાર થતો હોય અને એ પ્રમાણે એનું જીવન વ્યતીત થતું હોય. કોઈ ક્રોધી હોય, કોઈ શાંત હોય, કોઈ દયાળુ હોય, પણ એ તત્વોના પરિબળે કરીને આ બધું થાય છે. મૂળ ભાસ તો
પરમગુરુનો જે અંશ જે છે એનો ભાસ તો એક સરખો વ્યાપી રહેલો છે. એટલે કહે છે આ પ્રદેશમાં જતાં નીચેના તત્વોની ટક્કરો લાગતા પાછા પડી જાય છે. કારણ કે સોહંગરૂપ મહડ પ્રણવમાં બીજા ભૌતિક વિકાર એ પ્રણવો મળેલા છે. એટલે આગળ જે વાત કરીને કે જ્યાં સુધી આ પ્રણવમાં વિકાર કેમ લાગે છે કે પ્રણવ અને મન અંતસ્કરણ એટલે બીજા 4 અંતસ્કરણો એમાં જોડાયેલા છે. એટલે મન અંતસ્કરણનો ભાવ જેની પર પડે જે પણ પડે તો એનો વિકાર પછી મારા પ્રણવની પણ જ પડે. બુદ્ધિ અંતસ્કરણનો પ્રભાવ જેની પણ પડે એનો પ્રભાવ મારા અંતસ્કરણ પર પડે. એટલે 4 અંતસ્કરણના જે પ્રભાવ છે જેને આપણે જોવાથી જાણવાથી અનુભવવાથી પણ એ અંતસ્કરણનો પ્રભાવ આપણે જાણી શકીએ છીએ. અને એ પ્રભાવ પાછો આ પ્રણવના વિકારી પ્રણવની પણ એ બધો ભેગો થાય છે. અને જ્યાં સુધી પ્રણવ વિકારી પ્રણવ ભેગો થયેલો છે એ અનંત યુગથી ભેગો થયેલો છે ને સાહેબ. નિરંજન પુરુષની બાપજી વાત કરી કે સાહેબ એ નિરંજનની એક ક્ષણની અંદર એની વૃત્તિ હેરાઈ ગઈ. કેટલામાં? એક ક્ષણની અંદર જો એની વૃત્તિ હેરાઈ ગઈ હોય તો એના પડથી નીચે ઉતરી ગયો છે તો પણ વિશે સમજ પરમગુરુ જેટલી જ એનામાં તાકાત હતી એ દુનિયાની સમૃદ્ધિ ઉત્પત્તિ કરે એટલી જ એનામાં શક્તિ હતી. પણ એક ક્ષણને માટે શક્તિની અંદર એની વૃત્તિ હેરાઈ ગઈ તો એને પડથી નીચે ઉતરી ગયો છે. અને આપણે અનંત યુગથી આપણે સ્ત્રીની સાથે જ વિહાર કરીએ છીએ તો આપણો અંશ કેટલી દશામાં નીચે ઉતરી ગયો છે કલ્પના તો કરો સાહેબ. એને ઉર્ધ્વગતિ કરવા માટે પાછા પરમ ધરાવ એટલા તો દયાળુ છે સાહેબ કે એને ઉર્ધ્વગામી કરવા માટે આપણને 5 ખટ સંપત્તિ આપણને આપેલી છે. એ ખટ સંપત્તિથી જ તમે મારા સ્વરૂપને ઓળખી છે. ભલે તમે નીચે ઉતરી ગયા પણ આ સંપત્તિ તારી પાસે જ રાખજો. એ સંપત્તિ છે કાંઈ અક્કલને આરતને સુરતને નૃરતને ઉપજનને ઐશ્વર્ય ચૈતન્ય એ ખટ સંપત્તિ તમારી પાસે રાખજો. એને તમે બુકરતા અને આરત અને સુરત જે બે છે નરેશ સાગર બાપજી કહે છે મારી આરત તો મારે પરમગુરુ સિવાય દુનિયામાં કોઈને મેં સમર્પિત કરું. આરત તો મારા આપું તો મારા પરમગુરુને જ આપવું. બાકી બીજી બધી વસ્તુ આપી દો, અક્કલ બી આપી દો, સુરત બી આપી દો, નૃતા બી આપી દો, પણ સુરત તો મારા પરમગુરુને જ મેં અર્પણ કરી શકું. એટલે આજે ખટ સંપત્તિ આપણને આપેલી છે એનો સંપૂર્ણપણે ઉપયોગ કરીએ અને પરમગુરુને પ્રાપ્ત કરીએ એ દયાળુનું આખું એક ટાર્ગેટ છે. દયાળુ એમ કહે છે કે બીજા ભૌતિક વિકારી પ્રાણો એમાં મળેલા છે એથી આ પુરુષો જીત મેળવી શકતા નથી. એટલે છેવટે આ પણ અથાહ છે અને થાકી જઈને બોલેલા છે. તેથી અત્યાર સુધી કોઈ વિદ્વાન અઠથી ઇતિ સુધી એટલે આ બાજુથી 14 લોક સુધી કોઈ કહી શક્યા. આ કારણને લીધે જ બ્રહ્મા જેવા સમર્થ પુરુષો નીતિ પોકારી છે ને એટલે કે ઇતિ સુધી કોઈ કહી શક્યા. તો સાહેબ 14 લોકોમાં સુધી પ્રણવનો સંદેશ કોણ લાવ્યો કે એને ખબર પડી શકે? કોઈ લાવ્યો છે સાહેબ? આ 14 લોકને બ્રહ્મા વિષ્ણુ મહેશ શક્તિ નિરંજન સુધીના જેટલા દેવતાઓ પુરાતો એ પ્રણવ સંબંધી સંદેશો કોણ લાવ્યો સાહેબ? મારો એમ કહેવું કે જેને ઓળખી શકે. આપણે તો કેટલા નસીબદાર છે કે સાહેબ આપણો નાનપણથી આપણને પરમગુરુ પ્રાપ્ત થાય છે. ઉમરામાં જો જન્મ લેવો હોય તો એ કેટલો બધો ભાગ્યશાળી છે. તો પછી એને સત્સંગ જો મળે તો એ ઉચ્ચ કક્ષાનો પુરુષ બની શકે. પણ સત્સંગ જો ન મળે તો પછી એ ભટક્યા જ કરે સાહેબ. ગામમાં ઘણા બધા એવા માણસો છે કે ભટક્યા જ કરે છે કારણ કે એને સત્સંગ જ નથી મળતો. સત્સંગ કરવા માટે બી એની કેપેસિટી તો હોવી જોઈએ ને. સોનાનો પાત્રની અંદર સિંહનું દૂધ ધડે એવી પાત્રની કેપેસિટી તો આપણે કેળવવી છે ને કે સોનાનું દૂધ જો મારા પાત્રમાં ઠડે એવી કેપેસિટી તો આપણે કેળવવી પડે ને. એટલે એવી કેપેસિટી તો આપણે કેળવેલી છે. અહીંયા જેટલા બી બેઠા છે તો મેં ગઈકાલે બી તમે કીધું કે તમે બધા સોનાના પાત્ર જ છે સાહેબ. તમારો કયો લક્ષ્યરૂપી કે જ્ઞાન છે તમારા પાત્રમાં ઠડેલું છે એટલે તમે પણ સોનાના પાત્ર જેવા જ છો. અત્યારે તો હું તમને ત્યાં પણ મેં કીધું એટલે આપણે બધા એક પ્રકારના સોનાના પાત્ર જેવા છે. એનું જે લક્ષ્ય જે પરમગુરુનું આપણે જે આ પાત્રમાં થડેલું છે પણ એને ખાલી પીવાની જરૂર છે. પાત્રમાં તો ઝીલ્યું છે પણ એને તો પીવામાં જો એને ઉપયોગ કરવામાં આવે તો
આ પરમ પણ ચોક્કસ આપણે મળી શકે છે, એમાં કોઈ જાતની નિર્વિવાદ વાત છે. બાપજી કહે છે એટલે આ પીવાનું તમે જે સોહંગરૂપી જે પ્રણવ જે છે, પ્રણવને તમે દોડીને પી જાઓ. મેઘરાવી ભજન ગાય છે, ઓળ ધોળ દોડીને પીઓ, તે આ પ્રણવની પીવાની વાત કરેલી છે ત્યાં સાહેબ. એટલે દયાળુ કહે છે કોઈ વિદ્વાન અઠથી ઇતિ સુધી કહી શક્યા. આ કારણોને લીધે બ્રહ્મા જેવા સમર્થ પુરુષે નેટી પોકારી છે. એટલે કે ઇતિથી અઠથી ઇતિ સુધી કહી શક્યા નથી. આગળ કહે છે નિગમ ચતુર ચુર ચરમને ગતે વિલોકે ભેદ કર થકી રહે કાઈ ગતિ લહે સસ્તમ વે. નિગમ ચતુર ચુર ચરમની ગતિ વિલેક હો કોઈ વિલેક હો ભેદ જાહી તે નેતિ કર થકી રહે તાહી ગતિ લહે સસમ વેદ. એની ગતિને જો બેરો હોય તો સસમ વેદ સિવાય બીજી કોઈ ગતિ કામ આવતી. એની ગતિને પરમગુણની ગતિને જો ઓળખવું હોય તો સસમ વેદરૂપી જે ગતિ છે, સસમરૂપી જે પ્રણવ છે, એ પ્રણવની અંદર જે કંઈ ગતિ મૂકેલી છે એની સાથે તમે મંથન કરો. જો દૂધની અંદર દહીં નાખીને દહીંનું મંથન કરે તેમાંથી માખણ નીકળે અને માખણને તાવે તેમાં ઘી નીકળે, એવું મંથન આ સસમ વેદની અંદર કરવું પડે તેમ છે. એટલે તો દયાળુ એમ કહે છે. હા, આ બ્રહ્માજીએ જ્યારે નિગમરૂપ ચતુર્વેદની રચનાત્મક સ્થિતિનો પ્રારંભ કર્યો. શું કહે છે? નિગમરૂપ ચતુર્વેદની રચનાત્મક સ્થિતિનો પ્રારંભ કર્યો ત્યારે દેવતાએ ચક્ષુ વડે બુદ્ધિના ચોડે ચોરા કરીને ગતિ વડે વિલોકનપૂર્વક સમસ્ત દ્રવ્યોને નિહાળે જોયા, પણ પ્રણવ વસ્તુરૂપ મુદ્દાનો ભેદ પામી શક્યા. કારણ કે ચતુર્વેદમાં તો આ ગતિ છે જ નથી ને. પાણીને વલોણું કાઢે એમાંથી શું નીકળે? એ નીકળે એમ ચતુર્વેદ એક જાતનું પાણી છે ને, તેમાં આ લોકો વલોણું કરે છે, એમાંથી શું નીકળે સાહેબ? મને કેવું તો કરે. પણ દૂધની અંદર વલોણું કરે એનું ખાટું નાખે ને એમાં દહીં થાય ને એમાં વલોણું કરું તો માખણનો મુદ્દો આપણને મળે. તેમાં ચતુર્વેદનો ગમે તેવું અવલોકન કરે, ગમે તેવું વિલોકન કરે, એનું આલોચન કરે, એનું વલોવણું કરે તો એમાંથી કઈ વસ્તુ નીકળતી નથી. દયાળુ એ કહે છે કે એમે બહુ મઠીને થાકી ગયા, બુદ્ધિના ચૂરે ચોરા કરી નાખ્યા. બુદ્ધિના બ્રહ્માજીએ બુદ્ધિના ચૂરે ચોરા કરી નાખ્યા, પણ એનો મૂળ મુસ્તો એને પ્રાપ્ત થયો. કારણ કે તો પાણીનું વલોવણું હતું સાહેબ. ચાળવેરી એટલે પાણીનું વલોવણું છે એવું સમજાય. એટલે કહે છે ત્યારે તે જ વખતે થાકીને એને નીતિ પોગાડી કે ભાઈ આમાં કંઈ મુદ્દો હવે આમાંથી આવતો, પણ આ મુદ્દો વસ્તુ કંઈ પાળનો મુદ્દો છે એટલે આમાંથી નીકળી દેવું એટલે નીતિ પોગાડે છે. તે જ પદની પરમ મહડ ગતિના ભેદરૂપ મુદ્દાને માત્ર સસમ વેદ જ જાણે છે. પેલા ચાળ વેદમાં ડલોણું કરવામાં આવે તો એમાંથી કંઈ મળતું, પણ પંચમ સસમ વેદરૂપી જે મુદ્દો છે, દૂધરૂપી છે, એમાં પોતાની સુરતા રૂપી એમાં નાખવામાં આવે તો દહીં થાય, અને દહીંનું જો મંથન કરવામાં આવે તો માખણરૂપી મુદ્દો મળે. અને એ રીતે આ પંચમ સસમ વેદ છે, એ સસમ વેદરૂપી પ્રાણોની તમે મંથન કરો તો પોતાના સ્વરૂપનો મુદ્દો તમને પ્રાપ્ત થાય એમ છે. હિરલ દયાળુ કહે છે કે પરમ સોહંગ પ્રાણરૂપ સસમ વેદની સત્તા પામીને શું કહે છે? પરમ સોહંગ પ્રાણરૂપ સસમ વેદની સત્તા પામીને નીચે આવેલો ઓમકાર પ્રણવ વિકસિત થયો. આથી ઓમકારમાં રહેલી પડા આડી ચાળે વાણીને શૂર્ણા પામ્યા. સોહમનું જે સ્વરૂપ જે છે એ અંશની ઉપર પડે છે, અને અંશની વૃત્તિ ક્યાં પડે છે? આપણા અંતસ્કરોની પણ પ્રણવની પર પડે છે, અંતસ્કરોની પર પડે, અને એમાંથી પછી પડાવાણીનો ઉદ્ભવ થાય. ઓમકારવાણી જે પડાવાણી છે જેને નભી આવેલી છે, એટલે નભીએ પડા પર્સન્ટની મધ્યના વૈખરી પણ પડા એ નભી આવેલી છે, અને મન અંતસ્કર અને બુદ્ધિ પ્રણવ એ ત્યાં એના સ્થાન પણ રહેલા છે, એટલે પરાવાણીનો ઉદ્ભવ થાય છે. એટલે આ ચાર વાણીના ચારે વેદો બ્રહ્માજી દ્વારા પ્રકાશમાં આવેલા પરા પર્સન્ટની મૈધમ અને વૈખરી ચાર પ્રકારના જે વેદો છે, પરા અથડ નાભિસ્તર, અથડ વેદ
પડામાંથી નીકળે છે, પશ્ચંતી હૃદય સામ એટલે સામવેદ એમાંથી નીકળેલો, પછી રજુર્વેદ છે કંઠે નીકળેલો છે, અને વૈખરી વાણી છે તે અઠળોએ નીકળેલો અડકરા સામવેદ નીકળેલો છે. એટલે એ પ્રમાણે 4 વાણી આ 4 સ્થળેથી નીકળેલી છે. દયાળુ એમ કહે છે કે આ સ્થૂળ શરીર સિવાય રચનાત્મક સ્થિતિનું જ્ઞાન કોઈ ગાઢને નથી. વળી નિહાળનાર વા ખોજપૂર્વક શોધનાર, આ અંતસ્કરણયુક્ત મંથન કરનાર જ્યાં સુધી તર્ક કરશે ત્યાં સુધી દ્રષ્ટિ ચર્મયુક્ત હોય. ચર્મનું જ હાલો ને તમે પ્રાણોની અંદર તમે મંથન કરો ને તો તમે 4 વાણીની અંદર મંથન હું કામ કરો? દયાળ શું કહે છે? 4 વાણીની અંદર તમે મંથન કરો, કારણ કે બધું જ 4 વાણીમાંથી જ કાઢેલા છે ને. 6 શાસ્ત્ર છે, 18 પુરાણ છે, સાંખ્ય દર્શન છે, વ્યાકરણ છે, આ બધું જ શબ્દમાંથી જ નીકળેલું, 4 વેદમાંથી જ નીકળેલું. પણ એમાં તમે હું કામ મંથન કરો? એમ જે વાણીનો ઉદ્ભવ કરતા છે, જે પ્રણવ છે, જે એ પ્રણવની પણ જે સત્તા પામીને અંશ રહેલો છે, એ અંશમાં તમે મંથન કરો ને તો તમે એમાંથી કંઈક બહાર કાઢી શકો ને. એટલે ત્યાં સુધી ચર્મયુક્ત હોય, ચર્મનું જ આલન કરશો. વળી અસંખ્ય લોકોના વસતા નાના મોટા સર્વલોક ચર્મથી જ બંધાયેલા છે. દયાળુ તો અદ્વૈત નડવે ચિંતામણીમાં એમ લખ્યું છે કે આ દુનિયાના કોઈ પણ દેવ, પછી બ્રહ્મા હોય, મહેશ હોય, શક્તિ હોય, નિરંજન સુધીના કોઈ પણ દેવ હોય, એ બધા ચર્મથી જ બંધાયેલા છે. શેમાંથી બંધાયેલા છે? બધા ચર્મથી જ બંધાયેલા છે. અને ચર્મથી બંધાયેલો કોઈ પણ મહાપુરુષ હોય એ શકળતાના પદનું વર્ણન કરવા માટે શક્તિમાન નથી. દયાળુ લખ્યું છે કે આ ચર્મ દ્રષ્ટિથી બંધાયેલો કોઈ પણ મહાપુરુષ શકળતાના સિદ્ધાંતનું વર્ણન કરવા કોઈ શક્તિમાન નથી. એટલે કહે છે કે સર્વલોક ચર્મથી જ ધંગાયેલા છે. આ કારણને લીધે 14 લોકરૂપ પૈકી નિગમ આદિ વેદના રચનાર બ્રહ્માજી ચર્મ દ્રષ્ટિને વતીને આગળ કાઢીને કેમ જઈ શકે? કારણ કે એનું શરીર પર ચર્મથી જ બંધાયેલું છે. એટલે એના ચર્મ દ્રષ્ટિથી એ પાર કરી શકે તેમ નથી. અને ચર્મ દ્રષ્ટિ જો પાર થાય તો સોહમરૂપી પ્રણવનો મુદ્દો એનામાં આઠમાં આવે, ત્યાં લઈ આવે. એટલે કહે છે આથી જ નેતિ કહે છે. અને ચર્મ વિષયની જે સમજૂતી માટે હંસતા લેવા ગ્રંથનું અંગ 49માં જોઈ લેવું. હવે પરમ ગુરુની આ જે સોહમરૂપી જે ગતિ જે છે એ ગતિનું સુંદર આપણે વાંચન કર્યું, અને જેટલું સમજાય છે એટલું મેં તમને સમજાવ્યું. પછી તો તમે ગ્રંથો વાંચો, તમને ગતિ બી પરમ ગુરુ તમને ઉતારે અને તમને સમજાય તો એ વસ્તુ બરાબર છે. એટલે આજની આ સમય થઈ ગયો છે. દયાળુના ગ્રંથનું જે વાંચન આપણે કર્યું, આપણે બધા ઘણા બધા ભાગ્યશાળી છે. અને એ ગ્રંથનું વાંચન એટલે આ ગ્રંથ નહીં, આ સોહમરૂપી જે પ્રણવનું જે ગ્રંથ અંદર જે બંધાયેલો છે એ ગ્રંથનું આપણે દોહન કરવાનું છે. એમાં કઈ કઈ વિભૂતિઓ આ ગ્રંથની અંદર મૂકેલી છે અને દોહન કરવામાં આવે તો આપણે અઠાડ આ ગ્રંથનું વાંચન કર્યું બરાબર સમજાય. શ્રીમદ કરુણા સાગર ભગવાન આદિ સક્રત સ્વરાજ કમલેશ કૈવડતા કી, કૃષ્ણ સ્વામી મહારાજ કી, શ્રીમદ કરુણા સાગર ભગવાન કી, નરેશ સાગર મહારાજ કી, મહાન તપસ્વી રઘુરામ મહારાજ કી, પરમહંસ સુખાનંદજી મહારાજ કી, શ્રી વિષ્ણુદાસજી મહારાજ કી, શાંતિદાસજી મહારાજ કી, શીતલદાસજી મહારાજ કી, શ્રી અવિચલદાસજી મહારાજ કી, સર્વ સંતન કી, સર્વ દેવન કી, कैवल धाम की, गुड़गाड़ी साड़सापड़ी की, कायम पंथ की, ज्ञान संप्रदाय की, भाल तिल की, पंचम स्वचम वेद की, जगास्थान की, ग्रंथ वाचन पूर्णावति समय का सत कैवल शाह है. मुक्ति મળે કે ના મળે, મારી સેવા તમારી કરવી.